હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે કૃષિ ક્ષેત્રે થયેલી મહત્વપૂર્ણ ક્રાંતિઓ, કે જે ક્રાંતિ થઈ એના લીધે આપણા દેશના જે ખેડૂતો છે એને અને આપણને બધાને ખૂબ સારા એવા પ્રમાણમાં લાભ થયો છે. અને જે લાભ થયો એના લીધે આપણા દેશનું આર્થિક તો જે મહત્વ વધ્યું છે, સાથે સાથે આપણા ખેડૂતોનું પણ જીવન ધોરણમાં ઘણો સુધારો થયો છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજની આ કૃષિ ક્ષેત્રે થયેલી જે અલગ અલગ જે ક્રાંતિઓ છે કે જેને આપણે કૃષિ ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, તો એની આપણે ચર્ચા કરીએ એના પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમારા બધાને જો કોઈને નવા જે આવેલા છે લોકો, એને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો તમે યુઝ કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આજે આપણે વાત કરીશું કે કૃષિ ક્ષેત્રે થયેલી કે જે મહત્વપૂર્ણ ક્રાંતિ, કે જેને આપણે હરિત ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણો દેશ આઝાદ થયો ને 1947માં, એ સમયે આપણી પાસે પૂરતા કંઈ સંસાધનો નહોતા એટલા હદે કે જેથી આપણે કૃષિ ક્ષેત્રમાં કંઈક સારું એવું કરી શકીએ, કે જેથી આપણા ખેડૂતોને જે જીવન ધોરણ છે, જે મતલબ સારું બેનિફિટ વાળું થઈ શકે, એવું કશું હતું નહીં. એના ત્યારબાદ 1947માં તો આપણો દેશ આઝાદ થયો, પણ ત્યારબાદ 1960ના દાયકામાં એ હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, કે જે કૃષિ ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ થતાં આખો એક આપણા દેશની કાયાપલટ થઈ ગઈ એવું આપણે સમજી શકીએ છીએ. કેમ કે પહેલાં કેવું હતું કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ને ત્યારે આપણી પાસે પૂરતા સંસાધનો ન હતા, આપણી પાસે પૂરતા પ્રમાણમાં અનાજ ન હતું, કે જેથી આપણા બધા જ દેશના જે લોકો છે, આપણા ભાઈઓ બહેનો છે, એને પૂરું થઈ શકે એટલા પ્રમાણમાં આપણી પાસે અનાજનો જથ્થો ન હતો. એના લીધે શું થતું તો કે આપણે બીજા દેશો ઉપર, વિદેશના દેશો ઉપર આપણે આધાર રાખવો પડતો. આપણે ત્યાંથી એ અનાજના જથ્થાને મગાવતા, ઇમ્પોર્ટ કરતા. ઇમ્પોર્ટ કરીએ એટલે શું થાય તો કે જે આપણે કંઈ વસ્તુ ઇમ્પોર્ટ કરવાની છે તો આપણું જે નાણું છે, આપણા જે પૈસા છે એ બહારના દેશમાં જાય, અને એના લીધે આપણા જે આપણું મની, મતલબ જે પૈસા હોય છે એની જે કિંમત હોય છે એ ઓછી થતી જાય, મતલબ કે બીજા દેશ પાસે આપણા પૈસા જતા રહીએ અને આપણે ઊંચા ભાવે બહારથી વસ્તુ ઇમ્પોર્ટ કરવી પડતી હતી. એના લીધે આ બધી વસ્તુ જે જોઈ એના લીધે આપણે જે હતા MS સ્વામીનાથન, કે જે અત્યારે થોડોક ટાઈમ જ થયો છે કે જે એક્સપાયર થઈ ગયા છે, તો MS સ્વામીનાથન હતા કે જે હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા હતા. એમને જ વિચાર્યું કે આપણે ભારતમાં પણ આવું કંઈક કરવું જોઈએ, કે જેથી આપણી આ જે ડિપેન્ડન્સી છે બીજા દેશ ઉપર એ દૂર થાય અને આપણે ખુદ સેલ્ફ ઇન્સફિશિયન્ટ બનીએ, એટલે કે આત્મનિર્ભર આપણે બનીએ. તો આત્મનિર્ભર આપણે બનીએ એના માટે આપણે શરૂઆત થઈ 1960ના દાયકામાં શરૂઆત થઈ હતી, કે ભારત છે એ મુખ્યત્વે ઘઉં અને ચોખા બે વસ્તુમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે એવી નવી નવી વેરાયટીઓ ડેવલપ કરવાનું, અને એ વસ્તુ મહદઅંશે સક્સેસફુલ થઈ અને આપણો દેશ છે એ ખૂબ સારી રીતે આ ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં સારું પરિણામ મેળવ્યું, અને જે આપણા દેશની આખી કાયાપલટ કરી નાખી. આપણો દેશ કે જે બીજા ઉપર આધાર રાખતો હતો, જે વસ્તુ ઇમ્પોર્ટ કરતા હતા એની જગ્યાએ આપણે અત્યારે એક્સપોર્ટ કરતા થઈ ગયા છીએ. તો એ આપણા માટે ખૂબ જ મહત્વની વાત છે. અને સૌથી વધુ આપણે ભારતમાં ગ્રીન રેવોલ્યુશનનો જો મેઇન હોય, જે ફાધર ઓફ ધ ગ્રીન રેવોલ્યુશન આપણે કહી શકીએ, તો એ છે ડૉક્ટર MS સ્વામીનાથન. અને જો આપણને એવો ક્વેશ્ચન પૂછાય કે વર્લ્ડ લેવલે કોણ છે, તો વર્લ્ડ લેવલે ફાધર ઓફ ધ ગ્રીન રેવોલ્યુશન જો વૈશ્વિક વાત કરવામાં આવે તો ડૉક્ટર એની બોરલોંગ છે, પરંતુ આપણને ઇન્ડિયાનું પૂછે તો ફાધર MS સ્વામીનાથન છે. અને કૃષિમાં જે હરિયાળી ક્રાંતિની સાથે સંકળાયેલું છે, અને હરિયાળી ક્રાંતિ છે એનો પ્રથમ રાઉન્ડ 1965થી 66 દરમિયાન આવેલો હતો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે સફેદ ક્રાંતિ. સફેદ ક્રાંતિ કયા ક્ષેત્ર માટે છે, તો કે સફેદ ક્રાંતિ એ દૂધ ઉત્પાદન ક્ષેત્ર માટે છે. જેવી રીતે આપણે કૃષિમાં હતા કે આટલા આપણે બીજા દેશ ઉપર નિર્ભર રાખતા, એવી રીતના જ આપણે કેવું હતું કે ભારતમાં પણ દૂધનું પ્રમાણ ખૂબ અછત હતી. અત્યારે ડૉક્ટર વર્ગીસ કુરિયન હતા કે જેમને નેતૃત્વ લીધું અને શું કર્યું તો કે બધા જ પહેલાં તો એને ખેડામાં એક દૂધ માટેની જે કહી શકીએ આપણે કોઓપરેટિવ સોસાયટી ટાઈપનું સ્ટાર્ટ કર્યું, અને એમાંથી ડેવલપ થતા ગયા, અને એ જે સ્ટાર્ટ કર્યું એની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા એમાં જોડાયેલા, કે એને સપોર્ટ પણ કર્યો હતો ડૉક્ટર વર્ગીસ કુરિયનને. અને ત્યારબાદ ડૉક્ટર વર્ગીસ કુરિયને અમૂલની શરૂઆત કરી હતી.
અને અમૂલમાં ઘણા ટાઈમ સુધી તે રહ્યા હતા અને તેને અમૂલ કે જે અત્યારે વૈશ્વિક લેવલે છાપ ધરાવે છે, ઇન્ડિયામાં તો બેસ્ટ છે જ અમૂલ, પણ વિશ્વમાં પણ અમૂલની ઓળખ કરાય. તો એ કરવાવાળા કોણ હતા? તો કે ડૉક્ટર વર્ગીસ કુરિયન. તો આપણે એવું કહી શકીએ કે દૂધના ઉત્પાદનમાં જો સૌથી વધારે આપણા દેશમાં આત્મનિર્ભરતા લાવ્યા હોય તો એના માટે મુખ્ય ફાળો જાય છે ડૉક્ટર વર્ગીસ કુરિયનને. અને આ દૂધ ઉત્પાદન સાથે જ સંકળાયેલું છે ઓપરેશન ફ્લડ. ઓપરેશન ફ્લડ છે એક ટાઈપની એક યોજના હતી કે જે 3 અલગ અલગ ફેઝમાં સ્ટાર્ટ કરવામાં આવી હતી કે કેવી રીતે આપણે દૂધનું વધુ ઉત્પાદન મેળવી શકીએ એના માટેની. તો અહીંયા એવું આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઓપરેશન ફ્લડ એ શેની સાથે સંકળાયેલું છે? તો એનો આન્સર આવે છે સફેદ ક્રાંતિ સાથે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ અલગ અલગ પ્રકારની ક્રાંતિ વિશે કે કયા ક્ષેત્રના લીધે કેવા પ્રકારની ક્રાંતિ થઈ છે. તો આપણે સૌપ્રથમ તો જોયું કે હરિત ક્રાંતિ છે ધાન્ય પાકો માટે થઈ છે. તો સ્પેસિફિકલી જો પૂછે કે ગ્રીન રેવોલ્યુશન કયા પાક માટે થઈ છે, તો એમાં છે વીટ અને રાઈસ, બે, ઘઉં અને ડાંગર, બે માટે સૌથી વધારે પ્રમાણમાં હરિત ક્રાંતિ થઈ છે. ત્યારબાદ છે સફેદ ક્રાંતિ. તો સફેદ ક્રાંતિ શા માટે છે? તો કે દૂધ ઉત્પાદન માટે. અને ત્યારબાદ પીળી ક્રાંતિ, યલો રિવોલ્યુશન, કે જે ઓઇલસીડ પ્રોડક્શન માટે, તેલીબિયાના જે પ્રોડક્શન માટે યલો ક્રાંતિ રિસ્પોન્સિબલ છે. ત્યારબાદ છે ગ્રે રિવોલ્યુશન. તો ગ્રે રિવોલ્યુશન છે ખાતર અને ફર્ટિલાઇઝર ક્ષેત્ર માટે રિસ્પોન્સિબલ છે. ત્યારબાદ છે ભૂરી ક્રાંતિ એટલે કે બ્લુ રિવોલ્યુશન, કે જે ફિશ પ્રોડક્શન માટે, માછલીના ઉત્પાદન માટે ભૂરી ક્રાંતિ એ જવાબદાર છે. ત્યારબાદ છે રેડ રિવોલ્યુશન. તો રેડ રિવોલ્યુશન આપણને ખ્યાલ છે લાલ લાલ ટમેટા હોય છે એના લીધે રેડ રિવોલ્યુશન થયું. અને ભૂરી ક્રાંતિ છે તો આપણને ખ્યાલ આવે કે માછલીનું જો ઉત્પાદન વધારવું હોય તો માછલી ક્યાં રહે છે? તો કે દરિયામાં, અને એના લીધે એની સાથે જોડાયેલી છે ભૂરી ક્રાંતિ. ભૂરી નહીં કહીએ તો આપણે બ્લુ કહીએ તો પણ ચાલે. આપણને ખ્યાલ છે કે જે આપણે વોટર જોઈએ છીએ એનું આપણને બ્લુઇશ જેવો શેડ દેખાય છે, એટલા માટે આપણે બ્લુ રિવોલ્યુશન માછલી સાથે સંકળાયેલું છે. ત્યારબાદ છે ગોળ રિવોલ્યુશન, ગોળ ક્રાંતિ. તો આપણને ખ્યાલ છે બટેટા હોય છે ગોળ હોય છે, તો બટેટાની ક્રાંતિ છે એ ગોળ રિવોલ્યુશન સાથે છે. ત્યારબાદ છે સિલ્વર ક્રાંતિ. તો સિલ્વર છે એ પોલ્ટ્રી અને એગ માટે, એગ હોય પોલ્ટ્રી હોય એટલે સાથે એગ તો હોવાના જ છે. ત્યારબાદ છે ગુલાબી ક્રાંતિ. તો ગુલાબી ક્રાંતિ છે એ ઝીંગા અને ડુંગળીના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. આપણને ખ્યાલ છે જે ઓનિયન છે એનું ઉપરનું જે લેયર હોય છે એ પિંકિશ કલર જેવું આપણને જોવા મળે છે. તો એના ઉપરથી આપણે એવું યાદ રાખી શકીએ કે પિંકિશ કલર છે તો ગુલાબી ક્રાંતિ છે અને એ ઓનિયનના પ્રોડક્શન સાથે સંકળાયેલી છે. ત્યારબાદ છે સુવર્ણ ક્રાંતિ, કે જેને આપણે ગોલ્ડન રિવોલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. અને ગોલ્ડન રિવોલ્યુશન કહીએ એટલે ફળ ઉત્પાદન, બધા જ પ્રકારના ફળો આવી છે, પણ મોસ્ટલી ગોલ્ડન રિવોલ્યુશનમાં સફરજનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું કે જેના લીધે આપણે સફરજનનું ઉત્પાદન વધારી શકીએ એ. ત્યારબાદ છે બ્લેક રિવોલ્યુશન. બ્લેક રિવોલ્યુશન એટલે કે કાળી ક્રાંતિ. તો એ શેની સાથે સંકળાયેલી છે? તો કે જેટ્રોફા. જેટ્રોફા એક એવી છે વનસ્પતિ કે જેમાંથી આપણે બાયોફ્યુલ બનાવી શકીએ છીએ, અને એ બાયોફ્યુલ છે એ ખૂબ જ સારું કહી શકીએ છીએ, અને અત્યારે મોસ્ટલી ઘણી જગ્યાએ યુઝ થવા માંડ્યો છે આ બાયોફ્યુલનો જેટ્રોફા તરીકે. તો બાયોફ્યુલ આપણે વધુ પ્રમાણમાં જો પ્રોડ્યુસ કરવું હોય તો વધુ પ્રમાણમાં આપણે જેટ્રોફાનું પ્રોડક્શન કરવું પડે, અને એટલા માટે જ બ્લેક ક્રાંતિ કે કાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. ત્યારબાદ છે રેઇનબો ક્રાંતિ એટલે કે મેઘધનુષ્ય ક્રાંતિ, કે જે કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલી છે. ત્યારબાદ છે સેફ્રોન ક્રાંતિ. તો સેફ્રોન તો સોલાર, CSS આપણને યાદ રહી છે કે સેફ્રોન છે એ સોલાર એનર્જી સાથે સંકળાયેલી છે. ત્યારબાદ છે બીજી હરિત ક્રાંતિ. પહેલી હરિત ક્રાંતિ તો આપણે જોઈએ કે જે ધાન્ય પાકોના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. ત્યારબાદ છે બીજી હરિત ક્રાંતિ. તો બીજી હરિત ક્રાંતિ જે છે એ પ્રોટીન, ચોખા અને કઠોળ છે પાક એના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તો બસ મહત્વપૂર્ણ આ 14 ક્રાંતિ છે. અને ફ્રેન્ડ્સ, તમે આ કહેવાય ને જે ફિંગર ટિપ્સ છે એવી રીતે તમે યાદ રાખી લેજો, કેમ કે આમાંથી હરેક એક્ઝામમાં ક્વેશ્ચન હોય ને હોય જ છે, ડેફિનેટલી હોય છે. તો તમે આ 14 ક્રાંતિ ખાલી યાદ રાખી લેશો તો આરામથી તમારો એક તો માર્ક્સ હશે જ. એકથી વધુ પણ ક્વેશ્ચન નીકળી શકે, પણ એક તો હશે ને હશે, 100% હશે. ઓકે, તો ચલો આજ હવે ફરી આપણે વાત કરીએ આજના લેક્ચરમાં જ સાથે કે ઇમ્પોર્ટન્સ ડે, કે એવા કયા દિવસો છે કે જે આપણે કૃષિ સાથે વધુમાં વધુ સંકળાયેલા છે અને એના લીધે આપણે સારું એવું ઇમ્પોર્ટન્સ ધરાવીએ છીએ. ઓકે, તો એને સ્ટાર્ટ કરીએ કે સૌપ્રથમ તો કે 21 માર્ચ, તો જે વર્લ્ડ ફોરેસ્ટ ડે તરીકે સેલિબ્રેટ આપણે કરીએ છીએ.
ત્યારબાદ છે 22 માર્ચ, તો શું છે તો કે વર્લ્ડ વોટર ડે. ત્યારબાદ છે 23 માર્ચ, તો વર્લ્ડ મીટરોલોજીકલ ડે. તો અહીંયા છે આપણને ખ્યાલ આવ્યો કે માર્ચના જ દિવસો છે અને 21, 22, 23 સિરિયલ ડેટ પણ છે. તો આપણે એવું શોર્ટકટ મતલબ એવું યાદ રાખી શકીએ કે પહેલાં વૃક્ષો આવ્યા, વૃક્ષો છે તો એને પાણી પાવા માટે આપણે જોઈએ, પાણી નાખવું પડે, તો વોટર ડે આવ્યો. પહેલાં ફોરેસ્ટ ડે આવ્યો, પછી વોટર ડે આવ્યો, અને વોટર અને ફોરેસ્ટ ભેગું થાય એટલે મીટરોલોજીકલ આખું ક્લાઇમેટ ડેવલપ કરે કે જે ગ્રીનરી આપણે જે કહી શકીએ, એટલા માટે મીટરોલોજીકલ. તો આપણે એવું યાદ રાખી શકીએ કે પેલા વૃક્ષો આવ્યા, વૃક્ષો તો આવી ગયા, ચલો તો એને પાણી આપવું જોઈએ, તો પાણી આપવા માટે વર્લ્ડ ફોરેસ્ટ ડે સેલિબ્રેટ કર્યો. ફોરેસ્ટ આવી ગયું, વોટર આવી ગયું, તો હવે શું થાય તો કે ક્લાઇમેટ મસ્તનું બને, ગ્રીનરી જોવા મળે, એટલે મીટરોલોજીકલ ડે આવી ગયો. થઈ ગયું, ઇઝી છે ને, ત્રણેય વસ્તુ ઇન્ટરલિંક કરીને આપણે યાદ રાખીએ તો. ત્યારબાદ છે 22 એપ્રિલ, તો વર્લ્ડ અર્થ ડે. અને 5 જૂન કે જે આપણે બધા જ જાણીએ છીએ, 5 જૂન બધાને યાદ જ છે કે જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ છે 21 કે જે નેશનલ એગ્રીકલ્ચર ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને 16 જુલાઈ કે જે હમણાં જ નજીકના દિવસોમાં જ આવશે, આજે 11 જુલાઈ તો થઈ ગઈ છે, 16 જુલાઈ આવશે આઈસીઆર ડે, કે જ્યારે આઈસીઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની જ્યારે સ્થાપના કરવામાં આવી હતી એ. ત્યારબાદ છે 16 સપ્ટેમ્બર, તો વર્લ્ડ ઓઝોન ડે. ત્યારબાદ છે 16 ઓક્ટોબર, તો વર્લ્ડ ફૂડ ડે. અને છેલ્લે 23 ડિસેમ્બર કે નેશનલ ફાર્મર્સ ડે. તો ફ્રેન્ડ્સ, આ ઇમ્પોર્ટન્સ ડે છે કે જેને તમે યાદ રાખી લેજો. અને જો આ એક્ઝામમાં ઘણી વખત આવા ડેઝ પૂછાય છે અને અધરવાઇઝ તો થીમ પૂછે છે, તો થીમ વાઇઝ પણ પૂછી શકે છે કે 5 જૂન છે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, તો એની થીમ શું છે, અથવા તો બીજું જુલાઈ, હા આઈસીઆર ડે આવ્યો છે તો એની કઈ થીમ હશે, જો કરી હશે તો એ પૂછી શકે. પણ આઈસીઆર ડેનું તો થીમનું જોઈએ કે આ વર્ષે કંઈ છે કે શું. ઓકે, કંઈ પણ હશે હું તમને અપડેટ શ્યોર કરીશ. અને આપણે આ સન્ડેએ વીકલી કરંટ અફેર સ્ટાર્ટ કરવાના છે, કેમ કે આમાં મને ઘણાની કમેન્ટ આવેલી છે કે મેડમ તમે કરંટ અફેર પણ સ્ટાર્ટ કરો. તો ડેઇલી કરંટ અફેર તો આપણા માટે પોસિબલ નથી, કેમ કે ઓલરેડી હું તમારા માટે એક હરરોજ સવારમાં એમસીક્યુ અને સાંજે એક આવી રીતના થિયરી પોર્શનવાળો લેક્ચર લઈને આવું છું. તો કરંટ અફેર પણ કરું તો 3 લેક્ચર થઈ જાય, પછી એ તમારા માટે થોડું હેટ્રિક બની જાય એવું ફીલ થાય છે મને. તો માટે આપણે વીકલી કરંટ અફેર સ્ટાર્ટ કરીશું, કે જેમાં આખા વીકના જે મેઇન કરંટ અફેરમાં પૂછાઈ શકે એવા જે ટોપિક હશે એને હું કવર કરીશ, તમારી જોડે ડિસ્કસ કરીશ. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.